ભાવનગરથી એક મોટા અને દુઃખદ સમાચાર આવી રહ્યા છે। સમાચાર એવા છે કે ભાવનગરથી 17 કિલોમીટર દૂર આવેલા ઉખરાલા ગામે ગઈ મોડી રાત્રે એક ખેતરની અંદર કેટલાક યુવાનો અને ગામના લોકો જુગાર રમી રહ્યા હતા। આ દરમિયાન અચાનક ત્યાં પોલીસ પહોંચે છે। પોલીસનો દાવો એવો છે કે અમે ત્યાં પહોંચ્યા જ નહોતા, પરંતુ આ યુવાનોએ માની લીધું કે આવનાર પોલીસ છે અને પછી આ યુવાનો ભાગે છે, જેમાંથી 3 લોકોના રહસ્યમય સંજોગોમાં મોત થયા છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। એક દુઃખદ સમાચારની તમારી સાથે વાત કરવી છે। ઘટના એવી છે, ભાવનગરથી 17 કિલોમીટર દૂર ઉખરાલા ગામ આવેલું છે। ગઈ મોડી રાત્રે એટલે લગભગ 2 થી 3 વચ્ચેના ગાળામાં 11 લોકો એક ખેતરની અંદર જુગાર રમી રહ્યા હતા। ત્યાં અચાનક 4 શખ્સો આવે છે અને ધમકીભરી ભાષામાં ગાળો બોલીને કહે છે, હલતા નહીં, પોલીસ છીએ। અને પછી અચાનક નાસભાગ શરૂ થાય છે। બધા દોડવા લાગે છે, જેમાં 4 લોકો નજીક આવેલા કૂવામાં ખાબકે છે, જેમાંથી 3ના મોત થયા, 1નો બચાવ થયો છે। આ ત્રણેય મૃતદેહને ભાવનગર લાવવામાં આવ્યા છે, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। અને આ ઘટના રહસ્યમય એટલા માટે લાગી રહી છે કે પરિવારજનોનો આરોપ એવો છે અને જે બચી ગયો તેનો આરોપ પણ એવો છે કે અમે જુગાર રમી રહ્યા હતા, ત્યાં પોલીસ આવી અને પોલીસે કહ્યું ભાગશો નહીં, હલતા નહીં। અને પછી જુગાર રમી રહેલા જુગારીઓ દોડવા લાગ્યા, જેમાંથી જમીનને સમતળ એક કૂવો હતો, જેમાં 4 લોકો ખાબક્યા। આ પરિવારનો આરોપ છે કે ત્યાં પોલીસ આવી। હવે સવાલ એવો છે કે માની લો કે આ ખરેખર પોલીસ હતી, તો જ્યારે 4 લોકો કૂવામાં પડે છે તો ત્યાં જો પોલીસ હોત તો પોલીસની જવાબદારી હતી કે જુગાર કરતાં મોટી ઘટના એવી હતી કે 4 લોકોના જીવનો સવાલ હતો। એમનું કામ હતું આ 4 લોકોને પહેલાં બચાવવા, પછી આગળની કાર્યવાહી કરવી। પરંતુ પોલીસ ઉપર પરિવારનો આરોપ એવો છે કે આ ઘટનામાં 4 લોકો કૂવામાં પડે છે, પછી ત્યાંથી જેમણે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી તેઓ ત્યાંથી ફરાર થઈ જાય છે। જ્યારે પોલીસની સ્પષ્ટતા એવી છે કે અમારી કોઈ પણ ટીમ ઉખરાલા ગામે દરોડો પાડવા ગઈ જ નહોતી। આ જે ગામ છે એ ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનના તાબામાં આવે છે। પોલીસે એક વ્યક્તિને બચાવી લીધો અને 3ના મોત થતાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે। આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। તેના કારણે ભાવનગરના એસપી છે નીતિશ પાંડે, તે થોડાક નારાજ ચાલી રહ્યા છે। તેમને એવું લાગી રહ્યું છે કે ઇરાદાપૂર્વક પોલીસને આરોપીના કઠેડામાં ઊભી રાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। પરંતુ ખરેખર સત્ય શું છે, એ ત્યાં આવનાર પોલીસ હતી, કહેવાતી પોલીસ હતી કે બનાવટી પોલીસવાળા હતા, એ શોધવાનું કામ તો નીતિશ પાંડેનું છે। નીતિશ પાંડે આ ઘટનાનો પડદો ઉચકે, તપાસ કરે એવી અપેક્ષા પરિવારજનોની પણ છે। આ ઘટનામાં જે કમભાગી હતા, કૂવામાં પડ્યા અને માર્યા ગયા, એમના નામ છે નિલેશ ડાભી, રાહુલ ચૌહાણ અને અજીતસિંહ। આમ આ 3 લોકોના મોત થયા છે, જેને લઈને મામલો ગરમાયો છે। જોઈએ આગળ પોલીસ કયું સત્ય બહાર લાવે છે। ખરેખર ત્યાં આવનાર પોલીસ હતી, કહેવાતી પોલીસ હતી કે પોલીસ જ નહોતી, કે પોલીસના કોઈ બાતમીદારે તોડ કરવા માટે આખું તરકટ રચ્યું, તે તપાસ પછી જ સ્પષ્ટ થશે। આશા રાખીએ ભાવનગર પોલીસ પાસે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે। આ અંગે પરિવારજનોનું શું કહેવું છે, પહેલાં તે પણ તમે સાંભળી લો। મારું નામ જગદીશસિંહ સોમાભાઈ સિંધા। જગદીશભાઈ, આખો બનાવ કઈ રીતના બન્યો છે? 3 લોકોના મોત થયા છે, કોણ કોણ છે? અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। તો સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર। કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે,
તું તપાસ કર બરાબર. એટલે મેં મારા કાકાને ત્યાં ઉખલા ફોન કર્યો બરાબર. આવું છે ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી બરાબર. એમાં કે 3 જણા અંદર ખાબક્યા છે. હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો બરાબર. એટલે મારા કાકા ત્યાં જોવા ગયા એટલે પહેલાં 2 જણ નીકળ્યા એટલે કે એમાં નથી તો હજુ તમે તપાસ કરો. એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો બરાબર. એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે. એટલે પછી હું ગયો ત્યાં સામે એટલે મને કે તું તો ત્યાં ન આવતો એ કે બરાબર. અમે ત્યાં આવીએ છીએ કે એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા. આ જે ઘટના છે એમાં કેટલા લોકોના કુલ મોત છે? 3 લોકોના છે. આમાં પોલીસ તો એવું કહી રહી છે કે અમે કોઈ રેડ કરી જ નથી. તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે બરાબર. એ કે 4 જણા ત્યાં આવ્યા હતા બરાબર. કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ પેલા એ તપાસ કરું. પોલીસ કે અમે નથી બરાબર. તો છે કોણ આની વાહે? એ પોલીસ ડ્રેસમાં હતા કે સાડા ડ્રેસમાં હતા? હા એ આપણને તો ખબર નથી. હવે ત્યાં આપણે તો ગયા નતા ત્યાં બરાબર. ત્યાંના એવો કે છે કે પોલીસવાળા આવ્યા હતા બરાબર. હવે ત્યાં એમ કે છે કે પોલીસવાળા કે અમે ગયા નથી. તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે. અન્ય બીજા જે લોકો છે બીજા છે હા એમાં ને આપણે વાત નથી થઈ પણ ત્યાં એક બીજો હતો ને એ પડ્યો નથી એ લટકી રહ્યો તો એ બહાર નીકળ્યો છે. હવે બધી માહિતી એની આગળ હોય. એને શું કીધું? કોઈ વાતચીત થઈ છે ખરી? એને એમ કીધું પોલીસવાળા આવ્યા હતા બરાબર. બીજી કાંઈ આપણને ખબર છે નહીં. આ પરિવારના લોકોનું આ કહેવું છે કે આ પ્રકારે ઘટના ઘટી હતી. હજી સત્ય સ્પષ્ટ થયું નથી અથવા સત્ય ઉપરથી પડદો ઉચકાયો નથી. આરોપ પોલીસ ઉપર થઈ રહ્યો છે કે પોલીસ જુગારીઓને પકડવા ગઈ અને પછી આ ઘટના ઘટે છે અને પોલીસ ફરાર થઈ જાય છે. પોલીસ એવું કહે છે અમે ત્યાં ગયા જ નહોતા. તો કોણ ગયું હતું? ભૂતભાઈ આવ્યો હતો? તેની તપાસ તો ભાવનગર પોલીસે કરવી પડશે. તો અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર.